રાજકોટના ઉપલેટાના ચીખલિયા ગામે મોટી મારડ રોડ પર એક રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો। ગ્રામ્ય એસઓજીએ વનસ્પતિજન્ય ગાંજાના મોટા જથ્થા સાથે કાળા કારોબારમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને દબોચ્યા। મકાનમાંથી 17 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે ગાંજાનો જથ્થો ત્રણેય ભાગીદારોએ સાથે મળી ખાસ વેચાણ અર્થે મંગાવ્યો હતો। એસઓજીએ એફએસએલ અધિકારીની સાથે રાખી બાતમીવાળા મકાન પર દરોડા પાડ્યા। તપાસ કરતા દક્ષિણ બાજુના રૂમમાંથી એક પીળા કલરનું પ્લાસ્ટિકનું મોટું બાચકું મળી આવ્યું, જેમાંથી ગાંજો મળી આવ્યો। વિસ્તારના ચીખલિયા ગામની એક ઇસમ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ હેતુ ગાંજોના મોટો જથ્થો સંતાડી રાખ્યો છે। આ માહિતીની આધારે કાયદેસરની કાર્યવાહી કરીને તેના રહેણાંક મકાન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડો દરમિયાન આરોપીની કબજામાંથી કુલ 17 kgs 352 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹8,70,000 જેટલી થાય છે, એ જપ્ત કરવામાં આવ્યો છે। ઉપરાંત એક મોબાઈલ ફોન પણ